લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો, ત્યારે અમે હવે ચલાવવાના નથી. અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે. એમને ન્યાય મળશે. આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું. મૃતદેહ નહીં સ્વીકારીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બંધનું એલાન આવતીકાલે અમે આપીશું. ન્યાય તો જોઈએ જ. આ નહીં ચલાવી લેવામાં આવે, આવી રીતે કેમ ચાલશે? 5 લાખ રૂપિયા એ માણસનો જીવ થોડો પાછો લાવી શકે? આ શબ્દો છે ધારાસભ્ય ચૈતર વસાવાના. નર્મદા જિલ્લાની અંદર એક ઘટના બની છે, જેને લઈને તેઓ હવે વિરોધ કરી રહ્યા છે અને બંધનું એલાન આપવા સુધી પહોંચ્યા છે. શું છે એ ઘટના, જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. નર્મદા જિલ્લાના કેવડિયામાં ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે. એની બાજુના કેવડિયા અને ગભાણા ગામના 2 યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીઓના માણસોએ એ 2 યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈને કપડાં કાઢીને બાંધી રાખીને ગોંધી રાખીને એમને આખી રાત ઢોરમાર માર્યો. આ દરમિયાન 2 યુવાનોમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે અને એની પણ હાલત ગંભીર છે. આ ગરીબ પરિવારનું ભરણ પોષણ કરનાર એકના એક યુવાનનું મૃત્યુ થતાં પરિવાર નિરાધાર બની ગયો. આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ એફઆઈઆરમાં 6 મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોય એવો આરોપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો છે. એમનું કહેવું છે કે અમારી માંગ છે કે આ પરિવારના એકના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઇઝડ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય એ આવીને પરિવારને માનવતાની રીતે મદદરૂપ થવાની વાત કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડ બોડીનું પીએમ થાય, પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું. અગર આ પરિવારને ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈશું, આંદોલન કરીશું અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટું જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે. જો પરિવારને ન્યાય ન મળે તો સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવારને ન્યાય અપાવવા કેવડિયા પહોંચશે. ચીમકી ઉચ્ચારી છે ધારાસભ્ય ચૈતર વસાવાએ. એ પરિવારજનોને મળ્યા હતા, એમની સાથે એમની શું વાતચીત થઈ છે અને ચૈતર વસાવાનું શું કહેવું છે, સાંભળીએ. એ લોકો બોલાવેલા કેટલા જણ હતા? ના, મારવા વાળા કેટલા જણ હતા? કેટલા? 6 જણ હતા. પછી સેનાથી માર માર્યો છે? બાંધીને માર્યા છે? બાંધીને કપડા કઢાવીને એવું? ત્યાં ક્યાં વાગેલું છે? હા, તાકું ફ્રેક્ચર છે. પુષ્કળ મારેલા છે. સળિયા અને દંડાથી, પાઇપોથી માર્યા છે. લોખંડની પાઇપો ને ગુપ્તાંગમાં બી માર્યા છે. એવું ગુપ્તાંગમાં બી માર્યા છે. હા, બસ કઈ ની ચિંતા નહીં કરતો. હા, છે અમે તારી સાથે. હા કે હા, કઈ ને એકવાર સારો થઈ જશે. હા કે એમને કઈ રીતના બોલાવે? શું થયેલું મને? એવું થયેલું કે જે કેવડિયાનો જે છોકરો ઓફ થઈ ગયો ને, એ છોકરે એને શું દૂધ મંગાવ્યું એવું કહે છે. એટલે પછી એ કેવડિયા ગામ ગયો, એ 7-8 વાગે દુકાનથી લખો. પછી
ડ્રિંક કરવાની ગયા છે પેલા છોકરા જોડે ચોખ્ખું જ કહું છું કે તમને હા. એટલે એ લોકો આ કઈ કરવા એ બાજુ સાઈડ પર ગયેલા હવે ગોબાની સામે છે બરાબર. અડધા કિલોમીટરના અંતરે છે હવે મારા ગામનું છે તો એ ત્યાં જઈને જાય ને અને કદાચ એમણે અને કદાચ એમણે ભૂલ કરી હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવી જોઈએ. કરવું જોઈએ ને. પછી એમને આટલું બધું મરાય ના તો આ લોકોનો અમને કેવું કે 5 વાગે ફોન આવ્યો સવારે કે મારા ગભાણા ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે એને ફોન કર્યો કે ભાભી આ તમારા ઘરનો છોકરો આડી અહીંયા છે બેબાનમાં પડી રહેલો છે અને કેવડિયા ગામનો એટલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા દવાખાને. બરાબર. અને ત્યાં પડેલા હતા. હા આ તો દવાખાને નીચે હતો. ચેર કાઢીને કેવડિયા ગામમાં ઓફ થઈ ગયા ને એમને અમે જાણ કરી. કેવડિયા ગામમાં જે ઓફ થઈ ગયા ને છોકરો એનું શું નામ છે એનું આ નામ છે તો પછી અમે એક બેનનો અમારા પાસે સંપર્ક કર્યો એટલે અમે ફોન કર્યો કે આ છોકરો અહીંયા આવી ગયો છે અને એને હોસ્પિટલમાં મૂકેલો છે એટલે તમે જાણ કરો એમ. કઈ નહીં, આની સારવાર કરી લો. અમે અહીંયા છે બધા આવી જ્યારે કરાવીએ છે ને તે એનું કામ પણ બંધ કરાવીએ છીએ અહીંયા. નહીં, તમારું કામ નથી. અમે પણ બેઠેલા છે ને એ લોકો આને કરવાનું છે. અમે બેઠેલા છે, તમે ખાલી આની તમે દેખભાળ રાખો. હા, એમને શું કરવાનું છે તે અમે બેઠા છે ને. આપણે ડોક્ટરમાં કોણ છે? ના ના, એજન્સીને રણજીતભાઈ એજન્સી તમે મને પહેલા કોપી બતાવો, અમે જોઈ લઈએ છીએ વ્યક્તિઓ કોણ છે, એમની સાથે વાત કરી લઈએ. કોણ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે, એનું નામ આમાં છે કે નથી, બરાબર? જે અધિકારી આમાં લાયઝનિક અધિકારી છે એનું નામ આમાં છે કે નથી, બરાબર છે ને? એટલે અમને તો અનુભવ છે. મારા ઘરે એક બનાવ નહોતો બન્યો છતાં અમને મારા પત્નીને, મારી બહેનોને, મારા બહેનોના જમાઈને 9 જણને ઉચકી લાવ્યા હતા. એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે. એ પહેલા તમે લઈ લો, નહીં તો અહીંથી અમે છે ને કરવા નહીં દઈએ. હા, આ તમને કીધું. જેમ મોડું કરશો ને, હમણાં અમે બોલાવીએ છીએ બધાને, પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા. હું તમને સત્ય વાત કરું. ના ના, એ બધું અમારે નથી સમજવાનું ભાઈ. કાયદા ગુજમાં છે ને અમે બધું. પણ આને બોલાવી લો તમે. હા, તપાસ અધિકારીમાં તમે છો. હા, ચૌધરી સાહેબ બોલાવી લો. હા, એમને બોલાવી લો. એમને કહું ઓથોરિટી બોલાવે છે ભાઈ. આ તો ગઈકાલે એક દીપડાએ ફાડી ખાધું, બરાબર? અમે ગઈકાલે આવ્યા એટલે એમણે કીધું કે ભાઈ અમે 5 લાખ રૂપિયા એમને. અલા ભાઈ, વ્યક્તિનો જીવ ગયો છે ને, અમારે કઈ 2 લાખ ને 5 લાખમાં વ્યક્તિ જીવ મળે છે? અમારા માણસોની કે 2-5 લાખ અમે પૈસા સારું થોડા કરીએ છીએ. એનો પરિવાર છે ને આ બધો. તો અમારે રોજના હું આજ બેઠવાનું છે અમારા વિસ્તારોમાં. દીપડા લાવીને ઘડીકમાં છોડી દે, એ માણસોને ફાડી ખાઈ જાય. આવા બહારના લોકો આવે, અમારા માણસોને બાંધીને મારે. બિલકુલ નહીં ચલાવીએ. તમે એવું નહીં, ગંભીરતાથી લો ને બોલાવો. નોડલ અધિકારીને બોલાવો અને એજન્સીને બોલાવો. ત્યાં સુધી અહીંયા પંચક્યાસ નહીં થશે કે પીએમ નહીં થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું. ને અમે બધા સંગઠનોને હમણાં જાણ કરીને પછી બોલાવીશું. પછી 2-4 દિવસ લાગશે, અમને વાંધો નહીં, અહીંયાથી અમે નહીં હટીશું. આ તમને કહી દીધું. નોડલ અધિકારી બધાના નામ જોઈએ એમાં. ના ના, બિલકુલ નહીં. એ તમે પહેલા એડ કરો. હા, આવી રીતના ભાઈ ભીનું સંકેલવાનું ચાલશે નહીં. હા, બિલકુલ નહીં ચાલે. એમાં તમે મજૂરોનું નાખી દેશો, અહીંયા સુપરવાઇઝરનું નાખી. એમની સાથે અમારે શું કરવાનું? અમારું કામ છે ને. હા, તો એ બતાવો. એફઆઈઆર તમને 1 કલાકથી કેમ છું કે એફઆઈઆર બતાવો મને. એમાં એક મોબાઈલમાં મંગાવો તમે. કલાકથી તમને કેમ છું તો તમે ટાઈમ પાસ બિલકુલ નહીં કરો. હા, ગંભીરતાથી લો. એ તો જેલમાં જે ને પગાર આપશે પેલો બેઠો ડ્રાઈવરી અમને જે કે જે ફરિયાદ પેલા જેલમાં રહે, પગાર આપી જેલમાં રહે, ચાર્જશીટ પર છૂટી જવાના. અમને નથી ખબર. એટલે બધું તમે હા, બિલકુલ નહીં ચાલે. પછી જોજો આગળના કાર્યક્રમો ચાલુ કરીએ છીએ અમે. બધું બંધ થશે. આ કહી દીધું તમને. અઠવાડિયું બંધ થશે. આ વેકેશન જાય તે લેવા. તમારા સફારી પાર્ક ને, ન્યુટ્રિશન પાર્ક ને, સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બંધ થશે. આ કહી દીધું. અમે આમાં ન્યાય આપો બાકી. પ્રોજેક્ટ નતા તોય એના આદિવાસી જીવતા હતા જ, કઈ મરી નતા ગયા. આ બધા પ્રોજેક્ટો લાવીને તો બધાને હેરાન કરી નાખ્યા. અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા. જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમીથી મારી છે. એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે. અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે. આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા. એટલા ખતરનાક માર માર્યો છે. ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો. ત્યારે અમે હવે ચલાવવાના નથી. અમને ન્યાય નહીં મળશે
તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે. એમને ન્યાય મળશે. આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું. આવનારા દિવસોમાં 5 દિવસ 10 દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું. બોડી પણ અમે સ્વીકારીએ નહીં. જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે. તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે. જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે, તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. અહીંયા કોણ આવે છે, કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા. એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે, પણ અમે એ ચલાવવાના નથી. જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મર્યો છે, એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે, એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો? કોઈ નામ તો હશે ને? રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું. ત્યાં સંજય તડવીને મળી આવ્યા. એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ, પૈસા આપીએ. 5 લાખ, હવે 5 લાખ અમારા વ્યક્તિની કિંમત છે. કાલે એક દીપડો ખાઈ ગયો, એના 5 લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની. એટલે 5 લાખની વાત કરતા હતા. એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ 5 લાખનો નથી. 5 લાખમાં શું આવે છે? એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને 1 કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને 50 લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. આ મુદ્દા પર તમારું શું માનવું છે? તમારા અભિપ્રાયો કમેન્ટમાં લખીને ચોક્કસથી જણાવજો. આપણી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.